સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા તાલુકાના નાડા ગામે રસ્તાના અભાવે પડી રહી છે મુશ્કેલીઓ। સરકારશ્રી દ્વારા અવનવી યોજનામાં રસ્તા, પાણી, લાઇટ જેવી સુવિધાઓ પૂરી પાડવાના દાવા કરી રહ્યા છે, ત્યારે શહેરા તાલુકાના નાડા ગામે આવેલા બસ સ્ટેશનથી પટેલ ફળિયાને જોડતા રોડ ન હોવાને કારણે સ્કૂલના બાળકો તથા 50 જેટલા ઘરના માણસોને અવરજવર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ બાબતને લઈને પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ ઉપરાંત તેમણે રસ્તા માટે વલખા મારવા પડે છે। મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા જવું હોય તો કીચડમાંથી જવું પડી રહ્યું છે। ઘણી વખત તો મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે મોટરસાયકલ સાથે માણસો પણ લપસીને પડી જતા હોય છે। પટેલ ફળિયામાં તથા બારિયા ફળિયામાં ઇમરજન્સી સેવા માટે 108 પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી। જો કોઈ બીમાર હોય તો તેમને સારવાર માટે લઈ જવા હોય તો ખાટલામાં લઈ અને જૂના બસ સ્ટેન્ડ સુધી ચાલતા લઈ જવા પડતું હોય છે। ત્યારે પટેલ ફળિયા તથા બારિયા ફળિયાના માણસોની એ માંગણી છે કે તમને વહેલી તકે રોડની સુવિધા મળે। બ્યુરો ચીફ કિશન બારિયા, સત્યના શિખર ન્યૂઝ, પંચમહાલ। અમારો પ્રશ્ન એ છે કે બસ સ્ટેશનથી નદી સુધીનો રોડ જોઈએ। અહીંયા નાના બાળકો આવે છે, સ્કૂલમાં જાય છે, હમણાં કેવા રોગો ફાટી નીકળે, આનો જવાબદાર કોણ છે? પ્રશ્ન સાહેબ રસ્તાના છે, છોકરોને તકલીફ થાય, અમારે બી તકલીફ થાય આવવા જવાની, અને 20-25 વર્ષથી આજ પોઝિશન રસ્તાની। શું રસ્તાની શું પોઝિશન છે? રસ્તો સાહેબ પાકો કરીને કાચો રસ્તો જુઓ ને, ખાડા ખબોચ્યા। તમે અવારનવાર અહીંયાથી આવો જાઓ છો, એમાં શું કોઈ દુર્ઘટના બને છે કે શું છે? બને ને, અમુક બાઇકો સ્લીપ મારી જાય, આવું તેવું બને સાહેબ, છોકરો પડી જાય, કોઈ લપસીને પડી જાય, આવું બને। શું નામ તમારું? સનાભાઈ।